નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। શું તમને ખબર છે કે 60 વર્ષની ઉંમર પછી અમુક ફળો તમારી તબિયતને નુકસાન પહોંચાડી શકે છે? હા, આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ કે ફળો ખાવા સ્વાસ્થ્યપ્રદ હોય છે, પરંતુ એક ચોંકાવનારી વાત જણાવું, દરેક ફળ વડીલો માટે હેલ્ધી નથી હોતું, કારણ કે અમુક ફળો બ્લડ શુગર વધારી શકે છે, અમુક તમારા પાચનને બગાડી શકે છે અને અમુક ચૂપચાપ હૃદય અને સાંધાઓને નુકસાન પણ કરી શકે છે। મિત્રો, 60 વર્ષની ઉંમર પછી તમારા આહારમાં સાચા ફળોનો સમાવેશ કરવો ખૂબ જરૂરી હોય છે। યોગ્ય ફળોથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, પાચન સુધરે છે અને ડાયાબિટીસ તથા હૃદયરોગ જેવી સામાન્ય સમસ્યાઓ નિયંત્રણમાં રહી શકે છે। તો આજના આ વિડીયોમાં આપણે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ લોકો માટે 5 શ્રેષ્ઠ અને 5 સૌથી ખરાબ ફળો વિશે વાત કરીશું। આ ભલામણો મેં આધુનિક પોષણ વિજ્ઞાન અને આયુર્વેદિક સિદ્ધાંતો બંનેને ધ્યાનમાં રાખીને તૈયાર કરી છે, જેથી તમે તમારા પરિવારમાં દરેકને સ્વસ્થ અને સુરક્ષિત રાખી શકો। તો ચાલો શરૂઆત કરીએ આજના આ વિડીયોની અને જાણીએ આ તમામ ફળો વિશે, સારા પણ અને ખરાબ પણ, પૂરી વિગતોમાં। વડીલો માટે ફળો પસંદ કરતી વખતે આપણે કેટલાક મહત્વના માપદંડો ધ્યાનમાં રાખ્યા છે। પહેલો માપદંડ છે તેમનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને શુગર કન્ટેન્ટ, એટલે કે કોઈ ફળમાં કેટલી ખાંડ છે અને તે તમારા બ્લડ શુગર પર કેટલી અસર કરે છે। બીજો માપદંડ છે તેમની ન્યુટ્રિયન્ટ ડેન્સિટી, એટલે કે ફળોમાં કેટલા વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ છે। ત્રીજો માપદંડ છે પાચન અને ફાઇબર, એટલે કે ફળને પચાવવું આપણા માટે કેટલું સરળ છે અને તેમાં ફાઇબરનું પ્રમાણ કેટલું છે। અને ચોથો માપદંડ છે આયુર્વેદ દોષ સંતુલન, એટલે કે તમે જે પણ ફળ ખાઈ રહ્યા છો તેની તમારા દોષો પર શું અસર પડે છે। તો ચાલો હવે વિગતવાર જોઈએ કે આ તમામ માપદંડોના આધારે કયા ફળો વડીલો માટે શ્રેષ્ઠ છે અને કયા ફળો એવા છે જે તેમને ટાળવા જોઈએ અથવા મર્યાદામાં રાખવા જોઈએ। પહેલું છે આમળા, એટલે કે ઇન્ડિયન ગુજબેરી। મિત્રો, આમળા વિટામિન સી નો રાજા છે। તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર 100 ગ્રામ આમળામાં 20 સંતરા જેટલું વિટામિન સી હોય છે। ઊંચા વિટામિન સી થી રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ મજબૂત બને છે અને શરીરને ચેપ સામે લડવામાં મદદ મળે છે। આમળામાં શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ અને ફ્લેવોનાઇડ્સ પણ હોય છે, જે મગજની તબિયત અને યાદશક્તિને ટેકો આપે છે, એટલે કે વડીલોની યાદશક્તિ અને જ્ઞાનાત્મક સ્વાસ્થ્ય માટે આ એકદમ દમદાર ફળ છે। વળી તેમાં કેલરી પણ ખૂબ ઓછી હોય છે અને શુગર પણ નહિવત છે, તેથી વજન કે શુગર પર તેની કોઈ ખરાબ અસર જોવા મળતી નથી। આયુર્વેદ આમળાને એન્ટી એજિંગ ટોનિક માને છે, કારણ કે તે શરીરને ડિટોક્સ કરીને રોગો સામે લડવાની શક્તિ આપે છે। તેથી દરરોજ એક આમળું ચોક્કસ ખાઓ। આમળા જ્યારે તેની સીઝન હોય ત્યારે તાજા ખાવા શ્રેષ્ઠ છે, જો કે તે ખૂબ ખાટા અને તુરા હોય છે, તેથી જો તેનો સ્વાદ તમને વધુ પડતો લાગે તો તમે તેને સંચળ અથવા તો મધ સાથે પણ ખાઈ શકો છો, અથવા તમે ઈચ્છો તો તેનો જ્યુસ કાઢીને પણ પી શકો છો। જ્યુસ બનાવવા માટે તમારે બજારમાંથી લેવાની જરૂર નથી, પરંતુ 1 કે 2 આમળા લઈ તેને ગુટલી કાઢી બારીક કાપી લો અને 1 ગ્લાસ પાણી સાથે બ્લેન્ડ કરી લો। સ્વાદ માટે થોડું મધ કે સંચળ ઉમેરી શકાય છે। બીજું છે જામુન। મિત્રો, જામુનને ડાયાબિટીક વડીલો માટે કુદરતી ઇન્સ્યુલિન જેવું છે। તે બ્લડ શુગરને વધવા દેતું નથી અને પેટનો પણ ખૂબ સારો મિત્ર છે। તે તમારા પેટના કબજિયાત અને ડાયરિયા બંનેને દૂર કરે છે। ખરેખર જામુનનો જાંબોલિન નામનું ખાસ સંયોજન હોય છે, જે સ્ટાર્ચને સુગરમાં રૂપાંતરિત થવાથી પ્રક્રિયાને ધીમી કરી દે છે અને આ કારણે જ આયુર્વેદથી લઈને મોડર્ન સાયન્સ સુધી બધા જામુનને ડાયાબિટીસ માટે રામબાણ માને છે। જામુનમાં પાચક ઉત્સેચકો, એટલે કે પાચક એન્ઝાઇમ પણ હોય છે, જે ખોરાકને પચવામાં મદદ કરે છે। તે કબજિયાત અટકાવે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને હૃદય માટે પણ ઉત્તમ છે। તે તમારા બીપીને સ્થિર રાખે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરી શકે છે। તેથી જ્યારે પણ સીઝન હોય ત્યારે જામુન અચૂક ખાવા જોઈએ। વડીલો માટે આ શ્રેષ્ઠ ફળોમાંનું એક છે। ત્રીજું છે અનાર, એટલે કે દાડમ। મિત્રો, દાડમ હૃદય અને મગજ માટે સુપરફૂડ છે। તે તમારા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરશે, ધમનીઓને સ્વસ્થ રાખશે અને શરીરમાં નવું લોહી બનાવશે। કોલેસ્ટ્રોલ પર પણ દાડમના ફાયદા જોવા મળ્યા છે, જો કે પરિણામો મિશ્ર છે, પરંતુ તે HDL, એટલે કે સારા કોલેસ્ટ્રોલને સુધારવામાં મદદ કરી શકે છે। સાંધા અને સંધિવાની વાત કરીએ તો તેના માટે પણ દાડમ ખૂબ જ ફાયદાકારક છે। તેના એન્ટીઓક્સિડન્ટ ઇન્ફ્લેમેટરી માર્ક્સને ઘટાડી શકે છે, જે સાંધાના દુખાવામાં રાહત આપે છે। એટલે કે દાડમ એક ઓલરાઉન્ડર ફળ છે,
જે હૃદયથી લઈને મગજ સુધી દરેકને સપોર્ટ કરે છે. તેથી સર્વગ્રાહી સ્વાસ્થ્ય માટે વડીલોએ અઠવાડિયામાં 3 થી 4 વાર દાડમ લેવું જોઈએ. ચોથું છે પપૈયું. પપૈયું વડીલો માટે પાચન ક્રિયાને સુધારવાનું શ્રેષ્ઠ હથિયાર છે. જે લોકો રોજ જે સવારે પપૈયું ખાય છે તેમને કબજિયાત, ગેસ, અપચો અને એસિડિટી જેવી ફરિયાદો બહુ ઓછી થાય છે, કારણ કે તે કુદરતી રીતે તમારા પેટને સાફ રાખે છે. હરસ મસાની સમસ્યા હોય તેવા લોકો માટે પણ તે ખૂબ જ મદદરૂપ છે, કારણ કે તે મળને નરમ બનાવે છે. પપૈયું હૃદય માટે પણ સારું છે. તેના ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ મળીને ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે LDL ઘટાડી શકે છે અને બ્લડ પ્રેશરને નોર્મલ રાખવામાં મદદ કરે છે. તેનાથી લાંબા ગાળે સ્ટ્રોક અને હાર્ટ એટેક જેવી બીમારીઓનું જોખમ ઘટે છે. પપૈયું મીઠું હોવા છતાં તેમાં શુગરનું પ્રમાણ એટલું વધારે નથી હોતું, તેથી ડાયાબિટીક દર્દીઓ પણ તેને મર્યાદિત માત્રામાં લઈ શકે છે. છતાં જો શુગર વધારે રહેતી હોય તો એક સમયે અડધા કપથી વધુ પપૈયું ન લેવું જોઈએ. પાંચમું છે જામફળ. જામફળ એક સામાન્ય દેશી ફળ છે જે ગલીએ જોવા મળે છે, પણ તે જેટલું સાદું દેખાય છે એટલું છે નહીં. જામફળની સૌથી મોટી ખાસિયત તેનો લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે. જામફળનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ માત્ર 12 થી 24ની વચ્ચે હોય છે, જે ખૂબ જ ઓછો છે, એટલે કે ડાયાબિટીસના દર્દીઓ પણ તેને ચિંતા વગર માણી શકે છે. બીજું, જામફળ એવા વડીલો માટે ખૂબ ઉપયોગી છે જેમને કબજિયાત રહે છે. રોજે એક પાકું જામફળ ખાવાથી તેનું ફાઇબર તમારા આંતરડાની મૂવમેન્ટને ઉત્તેજિત કરશે, જેનાથી પેટ સરળતાથી સાફ થાય છે. તેથી દિવસમાં એક જામફળ નાસ્તા તરીકે ચોક્કસ લો. હેલ્ધી એજિંગ માટે આ શ્રેષ્ઠ ફળોમાંનું એક છે. હવે તમે વિચારતા હશો કે આ તો શ્રેષ્ઠ ફળો હતા, પરંતુ એ 5 ફળો ક્યાં છે જે વડીલોને ટાળવા જોઈએ? તો ચાલો તેના વિશે પણ જાણી લઈએ. મિત્રો, આ એવા ફળો છે જે બ્લડ શુગર વધારી શકે છે અથવા પાચનમાં સમસ્યા કરી શકે છે. ખરાબનો અર્થ એ નથી કે આ ફળો ઝેરી છે, પરંતુ 60 વર્ષની ઉંમર પછી તેને સાવધાનીથી અને ખૂબ ઓછી માત્રામાં લેવા જોઈએ. નંબર 1 પર છે કેરી. હા, કેરી સ્વાદિષ્ટ અને ફળોનો રાજા છે, પરંતુ વડીલો માટે જોખમી હોઈ શકે છે. તેનું શુગર કન્ટેન્ટ ઘણું વધારે હોય છે, જે બ્લડ શુગર સ્પાઇક કરી શકે છે અને એસિડિટી વધારી શકે છે. તેથી તેને ક્યારેક જ ખાવી જોઈએ. જો તમે કેરીના શોખીન હોય તો તેને ક્યારેય ખાલી પેટે ન ખાઓ. એકવાર 100 ગ્રામથી વધુ પલ્પ ન લો. રાત્રે કેરી ટાળો અને તેને પ્રોટીનયુક્ત ખોરાક જેમ કે બદામ કે દહીં સાથે લો, જેથી શુગર ધીમેથી શોષાય. નંબર 2 પર આવે છે ચીકુ. ચીકુ એક કુદરતી કેન્ડી જેવું છે, જેમાં પુષ્કળ શુગર હોય છે. ડાયાબિટીસ અને વજન વધારવા માટે આ ફળ જોખમી હોઈ શકે છે, તેથી વડીલો માટે તે ક્યારેક જ લેવું જેવું છે. નંબર 3 પર છે લીચી. લીચીમાં શુગર ઘણી વધારે હોય છે. જો ડાયાબિટીસ હોય તો 1-2 થી વધુ લીચી ન ખાવી. તે ખૂબ જ એડિક્ટિવ હોય છે, તેથી હંમેશા મર્યાદિત માત્રામાં જ ખાવી. લીચી ખાવાનો શ્રેષ્ઠ સમય સવારનો કે બપોરનો છે, જ્યારે પેટ થોડું ખાલી હોય. નંબર 4 પર છે તરબૂચ. તરબૂચ ઉનાળાનું મનપસંદ ફળ છે, પરંતુ વડીલોએ સાવધ રહેવું જોઈએ, કારણ કે તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘણો ઊંચો હોય છે અને તેનાથી શુગર ઝડપથી વધી શકે છે. વધુ ખાવાથી પેટ ફૂલવાની સમસ્યા પણ થઈ શકે છે. જો ડાયાબિટીસ હોય તો તેને ટાળવું જ સારું છે. અને નંબર 5 પર છે કઠલ, એટલે કે જેકફ્રૂટ. ભલે આપણે તેને શાક માનીએ, પરંતુ તે એક ફળ છે. તે પાચન માટે ઘણું ભારે હોય છે, જેનાથી ગેસ અને કબજિયાત થઈ શકે છે. તેથી વડીલોએ તેનાથી પર પરહેજ રાખવો જોઈએ. વડીલો માટે ડાયટ એક ઇન્વેસ્ટમેન્ટ જેવું છે. સાચા ફળો પસંદ કરીને તેનો શુગર કંટ્રોલ, મજબૂત હૃદય અને સ્વસ્થ સાંધા મેળવી શકે છે. ફળોનો આનંદ જરૂર લો, પરંતુ તમારી શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખીને. જો તમે સમજી વિચારીને ખાશો તો ફળ ક્યારેય નુકસાન નહીં કરે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારો એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી બધા હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ જે કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ.